વ્યાજખોરો પાસે દાગીના જાય ત્યારે લોકોને ભૂલી જવા પડતા હોય છે, પરંતુ સુરેન્દ્રનગરમાં પોલીસ દેવદૂત બની અને 6 કલાકમાં જ દાગીના પરત અપાવ્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરીના વિષચક્રથી અનેક વખત આવી ઘટનાઓ સામે આવતી હોય છે। જરૂરિયાતમંદ લોકો પોતાના ઘર કે દાગીના ગીરવે મૂકીને મોટા વ્યાજે પૈસા લેતા હોય છે, પરંતુ વ્યાજખોરો પૈસા વસૂલ કરી લીધા બાદ પણ મુદ્દામાલ પરત નથી કરતા। અને આવી જ ઘટના સામે આવી છે કે જ્યાં જેપી શેરીમાં રહેતા દંપતી અનિલભાઈ હીરાભાઈ પરમાર અને તેમના પત્નીએ વ્યાજખોર ઝાલાભાઈ બાંભા અને હિતેશ ખરગૈયા પાસેથી 35 તોલા સોનું ગીરવે મૂકીને રૂપિયા લીધા હતા। રૂપિયા પરત કરવા છતાં પણ વ્યાજખોરોએ ઘરેણા પરત ન આપતા સામે વધારે રૂપિયા માંગીને શોષણ કર્યું હતું। સમગ્ર મામલે દંપતીએ સુરેન્દ્રનગર એસપીને રજૂઆત કરતા ફક્ત 6 કલાકમાં દંપતીને ઘરેણા પરત અપાવી વ્યાજખોરોના ચુંગાલમાંથી બચાવ્યા। છેલ્લા 5 થી 7 વર્ષથી આ બેનની આ સમસ્યા હતી, તો पुलिस द्वारा फक्त 6 कलाक के अंदर मेहनत करीने तमाम सोना जे दागीना है लगभग 50 થી 60 लाख रुपया अत्यारे बेन ने परत लावीने आप्या छे। सुरेन्द्रनगर पुलिस द्वारा छेल्ला 1 अठवाडियानी अंदर चौथो एवो किस्सो है जेमे एवी रीते व्याज बट्टाथी परिवार ने मुक्ति अपावी है।